હેલો અને નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મિત્રો હું મહેતા ફરી એકવાર સ્વાગત કરું છું તમારું તમારી પોતાની ચેનલ પર. મિત્રો, આપણું શરીર છે તે અંદરથી આખું નસોનું એક પ્રકારનું ઝાડું છે અને હકીકતમાં આ નસો જ આપણા શરીરને ટકાવવા માટે ખૂબ જ મહત્વનો ભાગ ભજવી રહી છે. કારણ કે માથાના વાળથી માંડી અને પગના તળિયા સુધી આ નસો છે તે આપણા શરીરની અંદર પથરાયેલી છે અને આ નસોનું મુખ્ય કાર્ય આખા શરીરની અંદર પૂરતી માત્રામાં ઓક્સિજન અને લોહીનો પ્રવાહ અને તેની સાથે સાથે યોગ્ય માત્રામાં પોષક તત્વોને પહોંચાડવાનું છે કે જેથી કરીને શરીરના તમામ પ્રકારના અવયવો છે તે યોગ્ય રીતે કાર્ય કરી શકે. અને આમાં પણ મહત્વનું કાર્ય કહેવા જાઉં ને તો ખરેખર તો આપણા પગનું છે. કારણ કે પગમાં જ્યારે તે લોહી પહોંચે છે અને ફરીથી તે લોહીને હૃદય સુધી લઈ જવા માટે તે નસોને ગુરુત્વાકર્ષણ બળની ખરેખરમાં તો વિરુદ્ધ કાર્ય કરવું પડે છે અને તે ખરેખરમાં થોડું કઠિન છે. પરંતુ મિત્રો, જ્યારે જેમ જેમ આપણી વ્યક્તિની ઉંમર છે તે વધતી જાય છે, ખાસ કરીને 50 વર્ષની પછીની ઉંમરમાં, ત્યારે હવે જણાવવાનો છું તેવા કેટલાક ચિહ્નો જોવા મળે છે. અને આ ચિહ્નો તમારા શરીરમાં પણ જોવા મળતા હોય તો ચોક્કસથી તમારે લોકોએ તેને અવગણવા ન જ જોઈએ અને તેની સાથે સાથે કેવી કેવી તકેદારીઓ આપણે રાખવી જોઈએ તે અંગેની પણ સંપૂર્ણ સમજૂતી આજના આ વિડીયોમાં હું તમને આપવાનો છું. તો ચાલો જરા પણ વાર ન લગાડતા સીધો જ શરૂ કરી દઈએ આજનો વિડીયો. મિત્રો, તમારી જ્યારે પગની નસો છે તેની અંદર કોલેસ્ટ્રોલ અને ફેટ છે તે જમા થવા લાગે છે, ખાસ કરીને તેને મેડિકલ સાયન્સની ભાષામાં એથેરોસ્ક્લેરોસિસ તરીકે ઓળખવામાં આવે છે. આ સમસ્યા એવી છે કે જેની અંદર ધીમે ધીમે આપણું લોહી છે તે ગંઠાવા લાગે છે. એનો મતલબ કે લોહી છે તે ઉપરની બાજુ નથી જતું, એનો મતલબ લોહી જામવા લાગે છે. મિત્રો, આ સમસ્યાને જ્યારે અવગણવામાં આવે ત્યારે ધીમે ધીમે લોહી છે તે જામવાની શરૂઆત થાય છે અને એક સમયે બ્લોકેજ થવાની પણ શરૂઆત થઈ જાય છે. અને આને અવગણવામાં આવે તો લાંબા સમયે ડીવીટી, એનો મતલબ ડીપ વેઇન થ્રોમ્બોસિસ જેવી જીવલેણ સમસ્યાઓ પણ થઈ શકે છે. કારણ કે આમાં જે ગંઠાઈ ગયેલું લોહી છે, લોહીની થપ્પીઓ છે તે ધીમે ધીમે ઉપરની તરફ જઈ અને હાર્ટ સુધી પહોંચે છે અને તેનાથી સ્ટ્રોક આવવાની કે પછી હાર્ટ એટેક આવવાની શક્યતાઓ ખૂબ જ વધારે વધી જાય છે. ત્યાર પછી મિત્રો, આગળના લક્ષણની વાત કરવા જોઈએ તો તે છે ત્વચાનો રંગ. જી હા મિત્રો, તમારા પગની ત્વચાનો રંગ ખાસ કરીને એકદમ ઘાટો, કાળો અથવા તો બ્લુઇશ રંગ જેવો થવા માંડે તો તેમાં પણ આપણે લોકોએ ચેતવાની ખૂબ જ વધારે જરૂર છે. કારણ કે આને હકીકતમાં સ્ટેસિસ ડર્મેટાઇટિસ તરીકે ઓળખવામાં આવે છે. પગ એકદમ લાલ, ચમકદાર અને થોડા સહેજ ફૂલેલા બની જાય છે અને તમને આંતરિક રીતે તેમાં દુખાવો થતો હોય તો એનો મતલબ સ્પષ્ટ છે કે ત્યાં લોહીનો ભરાવો છે તે થઈ રહ્યો છે. ઘણી પરિસ્થિતિમાં એવું બને છે કે આપણો પગ હોય છે તેમાં ઉપસી આવી અને નસો દેખાવા લાગે છે. ખાસ કરીને કહેવા જાઉં તો કરોળિયાનું ઝાડું કઈ રીતે હોય તેવી ઝાડા જેવી નસો છે તે આપણા પગની અંદર પણ આપણને બ્લુ કે રીંગણી રંગની નસો દેખાવા લાગે છે. આ નસોને ખરેખરમાં વેરિકોસ વેઇન્સ તરીકે મેડિકલ સાયન્સની ભાષામાં ઓળખવામાં આવે છે. જ્યારે લોહી છે તે ઊંચું નથી જતું ત્યારે તેનો ભરાવો નીચે થવા લાગે છે અને તેના પરિણામ સ્વરૂપે એ નસો છે તે ફૂલી જાય છે અને આ પ્રકારે દેખાવા લાગે છે. જો મિત્રો, આ નસોની અંદર પણ તમને લોકોને ઉપરના ભાગે ખંજવાળાવવાની સમસ્યા થવા લાગતી હોય તો તે ગંભીર બ્લોકેજ થવાની શરૂઆત થઈ રહી છે. આ ઉપરાંત મિત્રો, ઘણીવાર ઘણા લોકો સાથે એવું બને છે કે રાત્રિના સમયે તેમના પગ છે તે એકદમ ભારે લાગવા લાગે છે. એનો મતલબ કે રાત્રિના સમયે તમારા પગ છે તેમાં જાણે કોઈ ખૂબ જ વધારે વજન બાંધી દીધો હોય તેવો અનુભવ થાય છે અને એકદમ હેવીપણાનો અહેસાસ થાય છે. આ ઉપરાંત ઘણીવાર રાત્રિના સમયે સૂતા હોવ ત્યારે ઓચિંતો જ ગોઠલો ચડી જવાની સમસ્યા રહે છે. તેની સાથે સાથે અસહ્ય એકદમ દુખાવો થાય છે, જાણે કીડીઓ છે તે પગમાં ચટકા ભરી રહી હોય આવો અહેસાસ પણ તમને લોકોને થાય છે. પગમાં એકદમ ઝણઝણાટી થવા લાગે છે અને ઘણીવાર તમે લોકો પગ છે તેને એકદમ હલાવવા માટે મજબૂર થઈ જાઓ છો તો આને રેસ્ટલેસ લેગ સિન્ડ્રોમ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, આ ઉપરાંત તાપમાનનું અસંતુલન ઘણીવાર પગમાં જોવા મળે છે. એટલે કે ઘણીવાર તમે પગને સીધા જ અડો તો તમને આનો અહેસાસ થાય કે એક પગનું તાપમાન બીજા પગના તાપમાન કરતાં વધારે અથવા ઓછું જોવા મળે. અથવા ઘણીવાર એવું બને છે કે બંને પગ છે તે કોઈ પણ ઋતુ હોય, શિયાળો, ઉનાળો કે ચોમાસું, તે પગ છે તે પ્રમાણમાં થોડા વધારે ઠંડા લાગે છે. આનો કારણ એ છે કે તમારા પગની અંદર યોગ્ય માત્રામાં ગરમ લોહી છે તે પહોંચી નથી રહ્યું અને પરિણામે તાપમાન છે તે નીચું જવા લાગ્યું છે, પગ છે તે ઠંડા થવા લાગ્યા છે.
આ ઉપરાંત મિત્રો આગળના ચિહ્નની વાત કરવા જાઉં તો ઘણીવાર પગમાં કોઈ જગ્યાએ ઈજા થાય તો તેનાથી બને છે એવું કે તે લાંબો સમય સુધી રૂઝાતી નથી, કારણ કે આ વસ્તુ જે લાગ્યું છે તમને તે રૂઝાવાનું કાર્ય લોહી મારફતે જ આવે છે, અને જ્યારે લોહીનો પ્રવાહ જ તમારા પગમાં યોગ્ય રીતે વહન નથી પામી શકતો તો તેનાથી જે જગ્યાએ પગમાં લાગેલું છે ત્યાં યોગ્ય રૂઝ પણ નથી આવતી, અને તેના પરિણામ સ્વરૂપે આ ઘા છે તે લાંબો સમય સુધી ખુલ્લો રહે છે, અને ઘણીવાર તો અલ્સર જેવી સમસ્યા પણ બની શકે છે. આ ઉપરાંત મિત્રો ઘણીવાર ઘણા લોકોને એવું થાય છે કે ચાલવામાં તકલીફ થવી, ખાસ કરીને 500 મીટર જેટલું ચાલો એટલે અડધો કિલોમીટર જેટલું ચાલો તો જ તમને લોકોને એકદમ નસોમાં દુખાવો થવા લાગે છે. આનું મુખ્ય કારણ એ છે કે તમારી નસો એટલી સાંકડી થઈ ગઈ છે કે તે ચાલવા સમયે યોગ્ય માત્રામાં લોહીનો પ્રવાહ છે તે પગ સુધી નથી પહોંચાડી શકતી, અને તમે જો થોડી વાર 2 મિનિટ પણ બેસો ને તો તમને આરામ થઈ જાય છે, પણ ફરી પાછું થોડું ચાલો તો ફરી પાછો આવો દુખાવો થવા લાગે છે. તો આ વસ્તુ પણ સ્પષ્ટ સૂચન કરે છે કે તમારી ધમની છે તે યોગ્ય માત્રામાં લોહી છે તે તમારા પગને નથી પહોંચાડી રહી, અને આ વસ્તુ ખૂબ જ નજીકના ભવિષ્યમાં તમને હાર્ટ એટેક આવવાની શક્યતાઓથી પણ દર્શાવે છે, તેનું સૂચન કરે છે, તમને સ્ટ્રોક આવવાની શક્યતાઓ પણ વધારી દે છે. હવે મિત્રો આ તો વાત થઈ એવા કેટલાક ચિહ્નોની કે જે આપણા પગની અંદર જોવા મળે છે. હવે આપણે વાત કરી લઈએ કે આવી પરિસ્થિતિમાં ઉપાય રૂપે આપણે શું કરવું જોઈએ. મિત્રો હવે આપણે લોકો આના ઈલાજ વિશે વાત કરી લઈએ તો સૌથી પહેલાં તો તમારા પગની નસોને સ્મૂથ અને એકદમ રિલેક્સ રાખવાનું કાર્ય ખાસ કરીને એક ગેસ છે તે કરી શકે છે. તે ગેસનું નામ છે નાઇટ્રિક ઓક્સાઇડ, અને મિત્રો નાઇટ્રિક ઓક્સાઇડ છે તે સારી એવી માત્રામાં બીટ છે તેની અંદર મળી આવે છે. માટે રોજ સવારે તમે લોકો જો 1 ગ્લાસ બીટના જ્યુસનું સેવન કરવાનું શરૂ કરી દેશો તો તમારી સમસ્યા ખૂબ જ ટૂંકા ગાળાની અંદર ખૂબ જ સરળતાથી દૂર થઈ જશે. ત્યારબાદ બીજી વસ્તુ જે છે જેનું સેવન તમે લોકો કરી શકો છો તેનું નામ છે લસણ. જી હા મિત્રો, લસણ છે તેની અંદર એલ્સિન નામનું તત્વ રહેલું હોય છે. હવે આ તત્વ ત્યારે જ એક્ટિવ થાય છે જો તેનું યોગ્ય રીતે સેવન કરવામાં આવે. હવે આ માટે શું કરવાનું છે તમારે લોકોએ, તો સૌથી પહેલાં તો તમારે લોકોએ લસણને ફોલી એકદમ પીસી લેવાની છે તેની કળી, અને તેની કળીને ખુલ્લી હવામાં રહેવા દેવાની છે 10 મિનિટ સુધી. આનાથી તેમાં એલ્સિન નામનું કમ્પાઉન્ડ રહેલું છે તે એક્ટિવ બની જાય છે. ત્યારબાદ હવે આ કાચા લસણનું તમારે લોકોએ સેવન કરવાનું છે. ત્યાર પછી મિત્રો વાત કરવા જાઉં તો આદુ અને હળદર, ખાસ કરીને હળદર કે જેને આપણે ટર્મરિક તરીકે ઓળખીએ છીએ, તેમાં કર્ક્યુમિન નામનું એલિમેન્ટ રહેલું છે કે જે એક્ટિવ થાય તો આપણા પગ માટે ખૂબ જ સારું માનવામાં આવેલું છે. તેની સાથે સાથે મિત્રો આગળ વાત કરવા જાઉં તો તમારે લોકોએ તમારા પગને સારી રીતે અને યોગ્ય જાળવવા હોય તો અમુક તકેદારીઓ ચોક્કસથી રાખવી જ જોઈએ. જેમ કે હંમેશા તમારે લોકોએ ઘરનો બનેલો અને તાજો ખોરાક છે તેને ખાવો જોઈએ. તેની સાથે સાથે ખાટી વસ્તુઓ છે તેને ખોરાકમાંથી અવોઇડ કરવી જોઈએ. ફ્રીજના ઠંડા પાણી કે પછી આઈસ્ક્રીમ છે, કોલ્ડ ડ્રિંક્સ છે તેનું સેવન પણ ન કરવું જોઈએ. આખા દિવસમાં શક્ય હોય તો રૂમ ટેમ્પરેચરનું પાણી પીવું, અને જો યોગ્ય લાગે અને કરી શકો તો થોડું નવશેકું પાણી પીવાનો પણ આગ્રહ રાખજો. આખો દિવસ દરમિયાન મિત્રો થોડા જ સમયની અંદર સારો એવો ફેરફાર જોવા મળશે, અને આખા દિવસમાં બને તેટલું વધુમાં વધુ પાણી પીવાનો પણ આગ્રહ રાખવો જોઈએ, જે તમારા શરીરને ખૂબ જ વધારે સહાયતા કરશે, મદદ કરશે. ત્યારબાદ મિત્રો આગળ વાત કરવા જાઉં તો તમારે લોકોએ અહીં એક અન્ય પ્રયોગ પણ કરી શકો છો, એ છે અર્જુનની છાલનો પ્રયોગ. મિત્રો અર્જુનની છાલ છે તે આપણા પગ માટે આશીર્વાદરૂપ આયુર્વેદમાં માનવામાં આવેલી છે. અર્જુનની છાલનો પાવડર છે તે અડધી ચમચી લઈ અને 1 કપ પાણીમાં ઉમેરી અને તેને હલાવી દેવાનું છે. ત્યારબાદ 1 કપ જેટલું દૂધ લેવાનું છે. બંને વસ્તુઓને મિશ્ર કરી અને ત્યાં સુધી ઉકાળો કે જેથી કરીને તે અડધું ન રહી જાય. હવે આ 1 કપ જેટલું દૂધ રહી ગયું છે મિશ્ર કરેલી બધી વસ્તુઓ યુક્ત. હવે આ દૂધને પી જવાનું છે. રોજે રોજ આ પ્રયોગને પણ તમે કરી શકો છો. તેનાથી પણ સારો એવો ફાયદો તમને જોવા મળશે. આ ઉપરાંત મિત્રો તમારે લોકોએ અન્ય એક પ્રયોગ પણ કરી શકો છો કે રાત્રિના સમયે જ્યારે સૂવા જાઓ છો ત્યારે તમારે લોકોએ અડધી ચમચી જેટલી મેથીના દાણા લઈ લેવાના છે. અડધી ચમચી જેટલા મેથીના દાણા લઈ તેને પાણીની અંદર પલાળી દેવાના છે. વહેલી સવારે ઉઠી અને ભૂખ્યા પેટે જ આ મેથીને ચાવીને ખાઈ જવાની છે. યાદ રહે, મેથીને ખાવ છો એ પહેલાં તમારે લોકોએ 2 થી 3 ગ્લાસ જેટલું હળદરવાળું ગરમ કરેલું પાણી છે તે ચોક્કસથી ઉઠતા વેત તરત જ પીવાનો આગ્રહ રાખવો જોઈએ. ત્યારબાદ આ મેથીના દાણાને ચાવીને ખાવાનું શરૂ કરી દો. થોડા જ સમયની અંદર આ પ્રયોગોથી તમને લોકોને સારો એવો અહેસાસ થશે. આ ઉપરાંત નસોને રિલેક્સ કરવા માટે, નસોને હળવી બનાવવા માટે એક અન્ય પ્રયોગ પણ કરવાનો છે.
2 ડોલ જેટલું પાણી લેવાનું છે. એક ડોલમાં ઠંડુ પાણી અને એક ડોલમાં ગરમ પાણી. ગરમ એટલે એટલું ગરમ કે તમારા પગ છે તે સહન કરી શકે, અને એટલું ઠંડુ પણ નહીં કે તમારા પગ છે અંદર ડૂબાડતા હોય તો એકદમ ઠંડુ લાગવા માંડે. ના, સહન થઈ શકે એટલું ગરમ લેવાનું છે. હવે બંને પગને 3 મિનિટ માટે તમારે એક ડોલમાં ઉમેરવાના છે, ગરમ પાણીની ડોલમાં 3 મિનિટ સુધી રાખી અને પછી તરત જ ઠંડા પાણીની ડોલમાં તેને ઉમેરવાના છે. હવે તેને 1 મિનિટ સુધી રાખવાના છે. મિત્રો, આ પ્રયોગને 2-3 વાર રિપીટ કરશો તો તમારા લોકોના પગમાં જે લોહીનું સર્ક્યુલેશન અટકી ગયું છે તે ખૂબ જ સરળતાથી ફરીથી થવા લાગશે અને તમને લોકોને સારો એવો લાભ છે તે જોવા મળશે. આ ઉપરાંત મિત્રો, તમારા પગને વહેલી સવારે નાસ્તો કર્યા પહેલાં તમારે લોકોએ એક આસન કરવાનું છે. તેમાં તમારા પગને તમારે 90 ડિગ્રીએ ઊંચા કરવાના છે. કદાચ એમને ન થઈ શકે તો અહીં તમને પ્રેક્ટિકલ બતાવું છું. માની લો કે આ દિવાલ છે અને અહીં આ જે ભાગ છે, અહીં મારી ઘડિયાળથી ઉપરનો ભાગ છે હાથનો, તે તમારા પગ છે. તો એ તમારા પગને આ રીતે દિવાલ સાથે રાખવાના છે અને આ મારો હાથ છે તે માની લઈએ કે આપણું શરીર છે, તો શરીર આ રીતે આડું રહેશે. અહીં 90નો ખૂણો બને છે એ પોઝિશન રાખવાની છે. આ પરિસ્થિતિમાં તમારે લોકોએ 7-8 મિનિટ સુધી રાખવાનું છે કે જેથી કરીને પગમાં જામ થઈ ગયેલું લોહી છે તે ફરીથી સર્ક્યુલેટ થઈ શકે, તેનું વહન થઈ શકે. આ ઉપરાંત મિત્રો, તમે ઓફિસમાં જાઓ છો અને સતત આખો દિવસ બેઠાડું જીવન જીવવું પડે છે, તો પણ એક બાબતનો ખાસ ધ્યાન રાખવું જોઈએ કે દર કલાકે ઓછામાં ઓછું તમારે 3 થી 4 મિનિટનું હળવું વોકિંગ છે તે કરવું જોઈએ. તેનાથી તમારા પગમાં લોહીના ગઠ્ઠાઓ નહીં થાય અને લોહીનું સર્ક્યુલેશન સરળતાથી થઈ શકશે. આ ઉપરાંત તમે જ્યારે પણ કોઈ જગ્યાએ બેસો છો અને લાંબો સમય બેસવાની વાત આવે છે ત્યારે પગ છે તેને આ રીતે આટી વાળીને ન બેસવું જોઈએ. હંમેશા પગ છે તેને સીધા રાખવા કે જેથી કરીને લોહીનું વહન છે તે સરળતાથી થઈ શકે. આ ઉપરાંત મિત્રો, આગળ વાત કરવા જાઉં તો ખૂબ જ વધારે પાણી પીવાનો આગ્રહ પણ તમારે લોકોએ રાખવો જોઈએ, તેનાથી પણ ફાયદો થશે. ઉપરાંત રાત્રિના સમયે પગની યોગ્ય માલિશ કરવી પણ ખૂબ જ વધારે જરૂરી છે. નીચેથી ઉપરની બાજુએ જ હંમેશા પગની માલિશ કરવી કે જેથી કરીને લોહીનું સર્ક્યુલેશન સુધરી શકે. આ ઉપરાંત તમે લોકો એક ડોલ છે તેમાં પાણી લઈ લો, એ પાણીને ગરમ કરી લો, પગ સહન કરી શકે તેટલું. તેમાં 1 ચમચી જેટલો કપૂરનો પાવડર ઉમેરી દો. ભીમસેની કપૂર લો તો તે સર્વશ્રેષ્ઠ છે. આ ભીમસેની કપૂરનો પાવડર બનાવી ઉમેરી દો અને 1 લીંબુનો રસ ઉમેરી દો. અને હવે આ ડોલની અંદર પગ બોળી અને તમે 10 થી 12 મિનિટ સુધી બેસશો તો રાત્રે ઊંઘ તો સારી આવશે જ, પણ તેની સાથે સાથે તમારી પગની નસો છે તે પણ ખૂબ જ સરળતાથી એકદમ રિલેક્સ અનુભવશે અને બ્લડ સર્ક્યુલેશન છે તે પણ સરળતાથી થવા લાગશે. મિત્રો, આ તો હતો મારો આજનો વિડીયો. આશા રાખું છું આપને મારો વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ઉપરાંત આપને પણ કોઈ હેલ્થ કે બ્યુટી સંબંધિત સમસ્યા હોય તો એ પણ જણાવજો. અમે તેને અનુરૂપ પણ નવા વિડીયો લાવવાનો પૂરતો પ્રયાસ કરીશું. સાથે સાથે તમે લોકો આ વિડીયોને ક્યાંથી જોઈ રહ્યા છો, કયા ગામ, કયા શહેર, કયા તાલુકા, કયા જિલ્લા, કયા રાજ્યમાંથી કે કયા દેશમાંથી, એ પણ અમને જણાવજો. અમને એ જાણીને ખૂબ જ વધારે આનંદ થાય છે કે અમારી ઓડિયન્સ અમને ક્યાંથી જોઈ રહી છે. આપનો ખૂબ ખૂબ આભાર.